બધા બાળપણથી બધા સત્સંગી છે, એટલે બધા અભ્યાસી સંસ્કારી જ છે. ઓમ ઓમ ઓમ. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આપણે બધા મૂળ સ્વરૂપે રિયાલિટીમાં અનંત ચૈતન્ય પ્રકાશ છીએ, પણ આપણે એ પોતે જે શુદ્ધ અનંત ચૈતન્ય પ્રકાશ આપણે છીએ એ નહીં જાણતા. દેહ સાથે તાદાત્મ્ય કરીએ એટલે આપણને સુખ દુઃખ અનુભવાય છે. આપણે જે સુખ દુઃખ અનુભવાય છે એની આનંદ અને શાંતિ માટે કેટલા બધા પ્રયત્નો કરીએ, પણ બધા બહારના દેહના સુખ માટે, વ્યવસ્થા માટે, એટલે ધન અને ભોગો માટે કેટલી બધી મથામણ. આ બધી મથામણ સુખ મેળવવા માટે, શાંતિ મેળવવા માટે છે. પણ એક વાત આપણે ભૂલી જઈએ છે કે કોઈ બરણી હોય, એ બરણીની અંદર ઠંડી વસ્તુ મૂકી હોય, ઠંડી વસ્તુ, ઠંડુ દૂધ, ઠંડુ પાણી હોય, તો આપોઆપ બરણીની બહાર પણ ઠંડક થઈ જાય. અંદર ઠંડક હોય તો બહાર ઠંડક આપોઆપ થઈ જાય છે. અંદર જો ગરમ હોય તો બહાર ગરમી જ રહે છે. તો જ્યાં સુધી અંદર શીતળતા નહીં થાય, અંદર શાંતિ નહીં મળે, ત્યાં સુધી બહાર શાંતિ કેવી રીતે થાય? અંદરની શાંતિ માટે પ્રયત્ન નહીં કરતા બહાર જ વલખા માર માર કરી, એ આપણો સ્વભાવ છે ને આપણું આ કાર્ય છે. અને અહીંયા આવતા વાત જ મેં આટલું બધું સાંભળ્યું, બધા ભાવિકોનો ભાવ બી સાંભળ્યો. બધાને પરમ શાંતિ સહજ અનુભવાય છે. સહજ, કંઈ પણ કર્યા વગર અંદરની શાંતિ સહજ. આપણે પોતે ચૈતન્ય છીએ, દેહ સાથે તાદાત્મ્ય કરીએ તો ચૈતન્ય અને દેહ વચ્ચે જે ગાંઠ પડી જાય છે એને આપણે સીધી સાદી ભાષામાં મન કહી શકીએ. મન, ભગવાન રમણ કહે છે વિચારોનો સમૂહ મન. આ મન બસ બહારનું જ કરકર કરે, દ્રશ્યનું દેહનું, દ્રશ્યનું દેહનું, અને જોઈએ પાછી શાંતિ. બોલો, જોઈએ શાંતિ અને કરે બહારનું. પોતાના સ્વરૂપને નહીં ઓળખતા, પોતાના સ્વરૂપનું કંઈ નહીં કરતા, બહારનામાં રચ્યા પચ્યા રહેવાનું. પાછો અહીંયા સમય બી ના હોય અને શાંતિ જોઈએ, અમને આનંદ જોઈએ, શાંતિ જોઈએ. આપણે બધાની વાત છે, તો કેવી રીતે મળે? શક્ય જ નહીં. અંદર જે મન છે એ મન બહારનું જ કરશે ત્યાં સુધી કેવી રીતે મળશે? ભગવાન વશિષ્ઠે કહ્યું છે યોગ વાસિષ્ઠમાં કે હું ઊંચા હાથ કરીને પોકારું છું કે આત્માના વિચારને ભૂલી ગયેલું મૂઢ મન, આત્માના વિચારને ભૂલી ગયેલું મૂઢ મન જ્યાં સુધી દુષ્ટ વાસનાઓ રૂપી કાદવમાં કાચબાની જેમ પડ્યું રહેશે ત્યાં સુધી એ મનનું અંધારું અગ્નિથી, ચંદ્રથી કે બારે સૂર્યથી ભેદાવાનું નથી. તો આ વિચારોનો સમૂહ જે મન છે એ દેહના અને દ્રશ્યના જ વિચારો કરે જશે તો કદી શાંતિ નથી મળવાની. ખાલી એટલું જ છે, આ પ્રકાશમાં સાંભળતા તત્વબોધનો લાભ લેતા એટલું જ કે મન છે બસ એને આત્મવિચારમાં જોડી દેવાનું છે. પ્રભુ એને ઇંગ્લિશ 8થી સમજાવે છે. ઇંગ્લિશ 8 જે વચ્ચેનો જોઈન્ટ સ્ફિયર હોય છે એ મન છે. જો એને આત્માના વિચારમાં જોડી દેવામાં આવે તો ત્યાં જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, ત્યાં જ પરમ શાંતિ અનુભવાય છે. પણ જો એને દેહના અને દ્રશ્યના વિચારમાં જ રાખી મૂકવામાં આવે તો આ સંસારને જે દ્વંદ્વો છે, સુખ દુઃખ, કામ ક્રોધ, લોભ મોહ, એની બળતરામાંથી પાર આવે એવો છે નહીં. તો આ તો સીધી સાદી વાત આપણને પોતાને સહજ સમજાય એવી છે. અને અહીંયા તો કેટલું છે કે બહુ વધારે પ્રયત્નો બી જરૂર નહીં. જેમ ભગવાને ગીતામાં કીધું અભ્યાસ છે ને તું કોનતે, અહીંયા તો સહજ છે. સહજ એટલે કેવું? જેમ એક ઝાડને કાપવા માટે લાકડીના કુહાડી મારવાની હોય, 1 કુહાડી, 2 કુહાડી, 4 કુહાડી, ઘણો અભ્યાસ કરો ત્યારે જ ઝાડ કપાય. અહીં તો કરવત છે મોટરવાળી, એક જ ઝાટકે ઢૂમ દઈને સંસારરૂપી વૃક્ષનું ઉચ્છેદન થઈ જાય એવું છે. બસ અહીંયા સતત લાભ લેવો. અને એવું અમારે બોલવાની જરૂર નહીં પરમ શાંતિ અનુભવાય. તમારા બધાનો અનુભવ છે જ. કોણ નહીં અનુભવતું અહીંયા પરમ શાંતિ? બધા અનુભવે છે. એટલે કહેવાની એવી જરૂર છે, તે અનુભવાય જ છે આપણે બધાને. તો એ પરમ શાંતિની પ્રાપ્તિ માટે વારંવાર સમય કાઢવો જોઈએ, વારંવાર લાભ લેવો જોઈએ. આ પ્રભુનો જે તત્વબોધનો જે લાભ છે ને, ન ભૂતો ન ભવિષ્યથી છે. અને જ્યારે નહીં મળે ને ત્યારે બધી બાજુથી આંસુ આવશે, અંદરથી, બહારથી, બધેથી. સહન નહીં થાય પછી ગરમી આ સંસારની.
આ દુઃખ મનની પીડાઓ સહન નહીં થાય પછી પ્રભુ છે અને જો લાભ લીધો તો બેડો પાર છે. આ મન કેવું વિચિત્ર ખબર છે? યોગ વશિષ્ઠમાં બી ભગવાન વશિષ્ઠે ખૂબ વર્ણન કર્યું છે. આ મન છે ને એને ચલો એક એવી આદત પાડવામાં આવે ને કે લાડુ પ્રસાદ હોય ને તો લાડુને ભાગી અંદર પાણી નાખીને ખાઓ ને તો પહેલી વાર તો વામિટ થઈ જાય. 2-3 વાર આવી ખાવામાં આવે તો થોડું ના ગમે એવું થાય, પણ 4થી ને 5મી વાર ખાવામાં આવે ને આદત પડી જાય કરવાની. પછી તો ક્યાંય મહેમાનગતિ કરવા જાય તો લાડુને ભાગીને પાણી નાખીને જ ખાય. તો બસ મનને ખાલી થોડો ટાઈમ પુરુષાર્થમાં લગાવવાની જરૂર છે, થોડો ટાઈમ. આપણે જેમ ખેતરમાં કૂવો કરતા હોય તો થોડું ખોદીએ ને તો પથ્થર નીકળે, કાંકરા નીકળે, હાર્ડ જમીન હોય, હાર્ડ. પણ થોડું આગળ જઈએ 4-5 ફૂટ જેમ નીચે જવામાં આવે ને તો ભીનાશ આવવાનું ચાલુ થાય, અંદર થોડી માટી સોફ્ટ થાય, ભીનાશ થાય. હજી જેમ આગળ વધતા જેમ ભીનાશ વધતી જાય, હજી જેમ આગળ જાઓ ને એ ભીનાશ વધતા વધતા ધીમે ધીમે કિચડ પાણી સાથે આવવાનું ચાલુ થાય માટી. અને હજી જેમ આગળ જાઓ, થોડા હજી વધારે અંદર જાઓ તો પાણીનો ઝરો આપોઆપ સ્વયં પૂરે. એમ અભ્યાસમાં થોડુંક મન અત્યારે નાટક કરે શરૂઆતમાં, કામ છે ને કામ છે ને આ તકલીફ થાય છે ને બીજું કેટલું, પણ સતત એને જો જોડી રાખવામાં આવે તો એ થોડા ફૂટ સહેજ આગળ ગયા પછી અંદરથી જે જળ સ્ફુરે કૂવામાં, એમ અંદરથી શાંતિ સ્ફુરે, અંદરથી આનંદ સ્ફુરે. એ છે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તો આ થોડો ટાઈમ 3-4 ફૂટ જે ખોદવાનું થાય તો એમાં તો હાડ પડે જ, કારણ કે આદત પડી ગઈ દ્રશ્યની, સંસારની, વાસનાઓની. પણ જો થોડો ટાઈમ અડગ રહીને થોડો ટાઈમ જો પુરુષાર્થ કરવામાં આવે, પુરુષાર્થ દેહથી નથી કરવાનો, પુરુષાર્થ તો મનથી છે. બસ મન જે સંસારના જતું હોય, જે સંસારના દ્રશ્યના વિચારો કરતું હોય, બસ એને પોતાના આત્મ સ્વરૂપના વિચારમાં જોડી રાખવાનું છે, આટલું જ. અને અહીંયા આવવાથી એ સહજ છે, સહજ, તમારે કરવું નહીં પડે, આપોઆપ થઈ જશે. એવો અમારો ને ઘણા બધા ભાવિકનો અનુભવ છે. તો અમે બી આજે ભગવાન વ્યાસની પૂર્ણિમાએ, ભગવાન વ્યાસના જન્મદિવસે ભગવાન વ્યાસનું પણ આ જ કહેવું હતું. એક મહાત્માએ કહ્યું છે કે બ્રહ્મ જિજ્ઞાસુએ, હે ને, બ્રહ્મ જિજ્ઞાસુએ બ્રહ્મ રૂપનું કરવું શ્રવણ મનન નિધિધ્યાસ, કહે મુનિ વ્યાસ સમજ મન શાનમાં. ભગવાન મુનિ એવું જ કહ્યું છે, ભગવાન વશિષ્ઠ મુનિએ, કે જો તમારે બ્રહ્મ જિજ્ઞાસા છે, બ્રહ્મ સ્વરૂપ મેળવવું છે તો શ્રવણ મનન નિધિધ્યાસન, આ મનને કીધું સમજ મન શાનમાં, પોતાના મનને જ કહે છે. તત્વબોધમાં શ્રવણ મનન નિધિધ્યાસનથી તમે તમારા સ્વરૂપની શાંતિ સામે જઈ શકો છો. આવો, આ વશિષ્ઠ ઋષિનો પણ તત્વબોધ છે, ભગવાન વ્યાસનો બી તત્વબોધ છે, અને પ્રભુ તો અહીંયા સ્વયં પ્રકાશ છે. જે ક્યાંય કોઈ સદગ્રંથમાં ના મળે, જ્યાં લાંબા લાંબા ઉપાયો કરવામાં આવે, ઘણું બધું કરવામાં આવે, એ કંઈ કર્યા વગર, બોલ્યા વગર પણ થઈ જાય છે. આવો અમારો પણ અનુભવ છે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે આ કેમ, તો ક્યારે બી આવ્યો તો એમને એમ જ જવાબ મળી જાય. અરે ઘણીવાર એમને આપણે ઘરે હોઈએ અને કોઈ મનમાં ચાલતું હોય કે આ કેમ આમ છે, તો એમને પણ જો પ્રભુને યાદ આવી જાય તો પ્રભુ આમ કે આપોઆપ જવાબ અંદરથી જ મળી જાય. હા, આવો અમારો અનુભવ છે. એકવાર અમને એવું થયું હતું કે સારું સંકલ્પ કોને કહેતા હશે, તો અંદરથી જ જવાબ આવે, મન એ જ સંકલ્પ, મન એ જ સંકલ્પ. આટલું બધું સહજ છે. અને એ તમે બધા ભાવિકોનો ભાવ બી સાંભળ્યો છે, ઘણા બધા જૂના ભાવિકો બી બધા જ આ કહે છે. તો આપણે બધા બી આવો લાભ લઈએ, કેમ કે આ પ્લેન માર્ગ છે. જેમ કે મુસાફરી કરવી હોય ને તો બાઇક લઈને બી જવાય, કાર લઈને બી જવાય, બસમાં જવાય, ટ્રેનમાં જવાય, એ જ જગ્યાએ પહોંચાય છે. પણ આ પ્લેન માર્ગ છે. જેવો તૈયાર હોય એક જ સેશન કાફી છે, હે ને? હા. ઓમ ઓમ ઓમ.